વાલો મારો લાલો. ચાલો નવું શીખવા મળે છે મને. આમાં નવ તાર નહીં થાય. હજી હમણાં જ આપણા રસોડે કોરિયન સેન્ડવિચ મેં બનાવી છે. સોરી, નહીં બનાવી. અને આ બધું હવે મિક્સ કરી લેવાનું. ઉભો છે. હર્ષ, આપણા શો નો ટાઈમ થઈ ગયો છે. શું કરે છે તું? એક મિનિટ, એટલે આજે વીકેન્ડ છે, થોડું સસ્પેન્સ પણ થવું જોઈએ ને, હા, એટલે હું થોડીક તૈયારી કરી લઉં તમારા માટે. મારા માટે? હા, અચ્છા. એટલે અમુક ઇન્ગ્રેડિયન્ટ્સના નામ છે ને હું શોધી લાવ્યો છું ઇંગ્લિશમાં, એને તમારે ગુજરાતીમાં કરવાનું કે શું છે. ઇન્ટરેસ્ટિંગ. હે ને? હા. બરો, મારે થોડી તૈયારી કાચી છે મારી, પણ ઠીક છે. વોલનટ, અખરોટ, ડેટ્સ, ખજૂર, આ તો નહીં ખબર હોય તમને, સ્પિનચ, પાલક, એ યાર બરાબર ઓકરા. તૈયારી, ભીંડા. યાર બધું આવડે તમને. હા એક મિનિટ, હજી એક આપું. હા. ફેન્યુગ્રીક. મેથી. એટલે થોડી વાર તો એવું કહેતા કે યાર મને નહીં આવડતું, આ મારી મહેનત ગઈ ને પાણીમાં. એવું ના કહી શકાય. આપણે કયા પ્લેટફોર્મ પર છીએ? મારા માટે. અરે એટલે કઈ વાંધો નહીં, મારી મહેનત તો તમે પાણીમાં નાખી દીધી. ભાઈ તૈયારી મારી એકદમ વહી ગઈ. પણ તમે આજે શાની તૈયારી કરીને લાવ્યા છો? આજે પોષી પૂનમનો દિવસ છે અને અંબે માતાના પ્રાગટ્ય દિવસ તરીકે પણ પ્રખ્યાત છે. તો માતાજી માટે આપણે લચકો મોહનથાળનો પ્રસાદ બનાવીશ. પણ હા, મોહનથાળ ખાયા પછી તમારે મારા માટે કોરિયન ડિશ બનાવવી પડશે. આજે મને બહુ જ એમ ક્રેવિંગ થાય છે. પાક્કું? પાક્કું ને? યસ. ડેલ ડન. યસ, આપણે તારા માટે બનાવીશું કોરિયન ઓપન સેન્ડવિચ. ત્યાર પછી મળીશું ખાસ મહેમાનને એમની ખાસ વાનગી સાથે. તો ચાલો જલ્પાબેન, આપણે પહોંચી જઈએ આપણા રસોડે. યસ. તો જલ્પાબેન, આજે પોષી પૂનમ છે અને કહેવાય છે કે આજે માં અંબાનો પ્રાગટ્ય દિવસ કહેવાય. યસ, અને તને ખબર જ છે કે અંબાજીમાં આ દિવસનું બહુ જ મહત્વ છે અને ત્યાં બહુ જ મોટી પૂજાને રાખવામાં આવતી હોય છે, સાથે ભોગ પણ ધરાવાતા હોય છે. અને અંબાજીમાં જે પ્રસાદ જેનો સ્વાદ એકદમ અનેરો છે અને એમ કહેવાય કે ઘરે એવો બને જ નહીં, પરંતુ આપણે થોડી ટ્રાય કરીએ છીએ કે આજે અંબે માતાના પ્રસાદમાં આપણે લચકો મોહનથાળ બનાવવાના. હા, સાચી વાત. અને કહેવાય છે ને કે ત્યાં મંદિરનો મોહનથાળ ખાવાની મજા પણ એટલી જ આવે છે. હા, અને તું જુઓ ને તો કે દર્શન કરવા જાય છે એ તો પ્રસાદનો લાભ લેતા જ હોય છે, પરંતુ ડેફિનેટલી એ લોકો બીજા એમના રિલેટિવ્સ અને નેબર્સ માટે પણ ત્યાંથી પેકેટમાં પ્રસાદ લઈને જ આવતા હોય છે અને એવું કહેતા હોય છે કે અંબાજીનો પ્રસાદ એટલે દરેક રાહ જોતા હોય, ખબર હોય કે અંબાજી જવાના છે તો પ્રસાદ તો આવશે. ને પણ ચમત્કાર કહેવાય પાછો કે માતાજીનો પ્રસાદ ક્યારે ખૂટતો બી નથી, ગમે તેટલા લોકો આવે તો પણ. હા હા. ચાલો તો લચકો મોહનથાળ બનાવવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો શરૂ કરીએ. હા, મોહનથાળ બનાવવામાં એવું છે કે જો તમારે પીસીસ કરવા હોય તો એની પ્રોસેસ હું તને પાછળથી સમજાવીશ કે કઈ રીતે અલગ છે. અત્યારે આપણે લચકો મોહનથાળ બનાવવાના છે જેમાં ધાબો આપવો ખૂબ જરૂરી છે. ઘરનું ધાબુ નહીં, ના ના ના, લોટને ધાબો આપવાનો, જે પ્રોસેસ ને કેમ ધાબો આપવું કહેવાય એ પણ તને કહું. અને પહેલા ધાબો આપીશું, પછી લોટને ઘીમાં શેકીશું અને ત્યારબાદ આપણે ચાસણી બનાવી અને મિક્સ કરી અને લચકો મોહનથાળ તૈયાર કરીશું. ઓકે, તો ચલો, હું બહુ એક્સાઇટેડ છું ખાવા માટે. યસ. સૌથી પહેલા આપણે ચણાનો લોટ લીધો છે. કરકરો આવે એટલે જે ફાઇન બેસન આવે ને એ નથી યુઝ કરવાનું. થોડો દાણાદાર હોય એ મોહનથાળનો લોટ કે મગજના લોટમાં પણ એ જ યુઝ થતો હોય એનો ઉપયોગ કરવાનો છે. 1 કપ લીધો છે, એને એક બાઉલમાં લઈ લઈશું. ધાબો આપવાની પ્રોસેસ એટલે લોટને પલાળવો. થોડું ઘી અને દૂધથી એને પલાળાતો હોય છે, એટલે થોડું ઘી અને દૂધ એડ કરી અને તેને રેસ્ટ આપે થોડી વાર માટે. આવું કરવાથી દાણાદાર ટેક્સચર આવે છે, સ્વાદ વધારે સારો આવે છે અને કંદોઈને ત્યાં મળે ને એવો જ મોહનથાળ તૈયાર થાય છે. સૌથી પહેલા એક તડકા પેનને ગરમ કરવા રાખીશું. 2 થી 3 ચમચી જેટલું દૂધ છે એ પેનમાં એડ કરી દેવાનું છે. ઓકે. સાથે 1 ચમચી જેટલું ઘી છે એ પણ ઉમેરી દઈશું. ધાબો આપવાની જે પ્રોસેસ છે ને એમાં જે દૂધ છે એ હુંફાળું ગરમ હોય એનાથી થોડુંક વધારે એવું ગરમ લેવાનું હોય છે કે જેનાથી જે ધાબો આપવાની પ્રોસેસ છે વધારે સારી થાય. એટલે ઘી આપણે એમાં જ એડ કરી દઈએ છીએ કે ઘી મેલ્ટ પણ થઈ જાય. ઓકે. દૂધ અને ઘી ગરમ થઈ ગયા છે અને આપણે ચણાના લોટમાં એડ કરી દેવાના છે અને ચણાના લોટને એકદમ હાથેથી સરસ રીતે દૂધ અને ઘી સાથે મિક્સ કરી લેવાનો છે. એને મસળીને મિક્સ કરવાનું. ઓકે. એ બહુ જ જરૂરી છે. એટલે ચણાના લોટમાં પ્રોપર ઘી અને દૂધ
બધા ભાગમાં આવે એવી રીતે. તો જલપાબેન, જે રીતે ટ્રેડિશનલ વાનગી તમે અત્યારે બનાવી રહ્યા છો, બરાબર, બહુ બધી ટ્રેડિશનલ વાનગી પાછી વિસરાતી જાય છે પણ લોકો ઘરે બનાવે છે, તો તમને ભાવતી ટ્રેડિશનલ વાનગી કઈ? મને બાજરાની ઢોકળી બહુ ભાવે, જે Okay. તાંદળજાની ભાજીમાં બનાવવામાં આવે છે. એ મારી બહુ ફેવરિટ છે. અને એવી વાનગી છે કે લગભગ બહુ જ ઓછાને ખબર હશે, પણ પહેલાના સમયમાં નાના જે ગામડાઓ હતા એમાં આવું બધું ભોજન બહુ બનતું હતું ઓકે. અને ફ્રિકવન્ટલી બનતું હતું. હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ હોય અને વન પોટ મીલ પણ કહી શકાય. બરાબર. હર્ષ, તું જોવે ને તો જો બહુ જ સરસ રીતે આવી રીતે લોટને મસળીને આપણે મિક્સ કરી લીધો છે. હવે એને છે ને હાથેથી આવી રીતે દબાવી દેવાનો છે. ઓકે. એટલે દૂધ અને ઘીનું પ્રમાણ બહુ જ ધ્યાન રાખીને નાખવું પડે એવું હા, લાગે. 1 ચમચી ઘી છે અને 2 થી 3 ચમચી જેટલું દૂધ લીધું છે, પણ થોડું ગરમ કરીને એડ કરવાનું. અને એટલે ઘી મેલ્ટ હોવું જોઈએ અને દૂધ હુફાળાથી વધારે થોડું ગરમ હોવું જોઈએ. બરાબર. તો ધાબો છે ને એ પ્રોપર અપાશે. અને ધાબો આપવા માટે હંમેશા આવી રીતે તેને દબાવી અને હવે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો અને પછી આપણે તેને આગળ પ્રોસેસ કરીશું. ઓકે. તો મોહનથાળ માટેના લોટને ધાબો આપવા માટે રાખી લઈશું. ઓકે. ધાબા પર મૂકવાનું? ના, સાઈડ પર રાખવાનો છે 15 થી 20 મિનિટ માટે. ઓકે. તો જલપાબેન, ધાબો અપાયો કે નહીં હવે? હા, ધાબો આપી દીધો છે આપણે. 15 થી 20 મિનિટનો રેસ્ટ આપી દીધો છે. હર્ષ, તું જોવે ને તો ધાબો આપ્યા પછી જે લોટ છે ને એમાં અમુક આવી રીતે ગાંઠા પડી ગયા હોય, કારણ કે આપણે દૂધ અને ઘીનો ઉપયોગ કર્યો હતો. એને છે ને આપણે ચાળી લેવાનો છે. મોટી કાણાવાળી ચાળણી લેવાની, અથવા તમે ઘઉં ચાળતા હોય એ પણ લઈ શકાય, એનાથી નાની સાઈઝ હોય એ પણ લઈ શકાય. મેં અત્યારે થોડી મોટી લીધી છે. એમાં આપણે આવી રીતે લોટને એડ કરી દઈશું અને હાથેથી ક્રમ્બલ કરતા જવાનો છે અને આવી રીતે ચાળી લેવાનું છે. ઘસીને આવી રીતે કરીએ ને તો ગાંઠા છૂટા પડી જાય અને બહુ જ સરસ ટેક્સચર પણ આવે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે આપણે કકરો લોટ લીધો છે પછી ધાબા આપવાની કેમ જરૂર પડે, કારણ કે દાણાદાર જ છે લોટ. પરંતુ ધાબો આપવાથી જે ટેક્સચર આવે ને એ વધારે સારું આવે અને જે મોહનથાળમાં જે ટેક્સચર આપણે ખાતી વખતે કેવું દાણો દાણો લાગે, માવા વિના પણ બનાવ્યો હોય તો પણ. ઓકે. તો એના માટે ધાબો આપવો જરૂરી છે. જે થોડા ગાંઠા જેવું છે એ વધારે પ્રમાણમાં હોય તો મિક્સર ગ્રાઇન્ડરમાં પણ તમે ગ્રાઇન્ડ કરી અને કરી શકો. અત્યારે ઓછા છે તો હું આવી રીતે ચમચીની મદદથી પ્રેસ કરી અને એને ચાળી લઈશ. ઓકે. આપણે ગાંઠા બધા સરસ રીતે ચાળી લીધા છે તો લોટ છે ધાબો આપીને તૈયાર થઈ ગયો છે. હવે એક નોનસ્ટિક પેન લેવાનું છે અને પેનમાં ઘી મૂકીશું. હર્ષ, મેં પહેલા જ કીધું એમ કે ટ્રેડિશનલ સ્વીટમાં માપનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આપણે 1 કપ અત્યારે યુઝ કર્યો છે તો અડધો કપ ઘી લેવાનો છે અને 2 કપના માપ પ્રમાણે લો તો 1 કપ ઘી લેવાનું. એટલે લોટનું પ્રમાણ એવું રાખીએ છીએ કે બમણું હોય અને ઘી અને ખાંડ બંને સરખા હોય છે. ઓકે. અને ગ્રામમાં લો તો ઓલમોસ્ટ સેમ જેવું જ બધું હોય છે, એ પણ તમે લઈ શકો. પરંતુ મોસ્ટલી કેવું થાય કે બધાના ઘરે દાખલા તરીકે વેઇંગ મશીન ના હોય તો તમે આવું ઇઝીલી કરી શકો, મેઝરિંગ કપનો ઉપયોગ કરી શકો. બરાબર. પેનમાં ઘી ઉમેરી દઈશું. ઘી સહેજ ગરમ થાય એટલે આપણે લોટ ઉમેરી દેવાનો છે. ઘી થોડું મેલ્ટ થાય ને સહેજ વોર્મ થાય ને પછી લોટ ઉમેરી દઈશું. ઓકે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ધીમા તાપ પર કોન્સ્ટન્ટ એને હલાવતા રહેવાનું છે અને લોટને શેકી લેવાનો છે. અત્યારે આ લોટ છે એકદમ તને લાઇટ કલરનો લાગશે અને જ્યારે શેકાઈ જશે ને એટલે કલર પણ બદલાઈ જશે, ટેક્સચર પણ બદલાઈ જશે અને બહુ જ સરસ સુગંધ પણ આવશે. યસ. સો જલ્પા, મને એ ખબર પાડો કે ભાઈ ધાબો ના આપવો હોય તો, મને ખબર નહીં ધાબા પર અટકી ગયો છું, ધાબો ના આપવો હોય તો શું કરાય? હર્ષ, ધાબો ના આપવો હોય તો તમે લોટ જ્યારે શેકાય ત્યારે દૂધનો છંટકાવ પણ કરી શકો અને મોળો માવો છે એ પણ થોડો ઉમેરી શકો. કારણ કે ધાબો આપવાથી મોહનથાળનું જે ટેક્સચર છે તે દાણાદાર બનતું હોય છે અને દાણાદાર કરવા માટે આપણે ધાબો કરો તો તમે આવી રીતે તેને વચ્ચેના કોઈ સ્ટેપ પર દૂધ એડ કરી દો અથવા તો માવો એડ કરી દો. ઓકે. એટલે ઇન શોર્ટ ધાબો આપો જ. હા. સરસ. આ ઉભરો પણ આવે છે ને? હા, બહુ સરસ શેકાય અને કલર પણ ચેન્જ થવા લાગશે. પણ સતત હલાવવાનું છે અને આમાં કોઈ એવું નહીં થાય કે તમારે બહુ સ્પીડ કરવી છે તો તમે તેજ આંચ કરીને કરી શકો. જો એવું કરો ને તો એવું થાય કે લોટ પ્રોપર શેકાય નહીં અને કચાશ લાગે, કલર બદલાઈ જાય, પરંતુ જે શેકાવો જોઈએ ને એ પ્રોપર ના શેકાય. બરાબર. જો લોટ શેકાવા લાગ્યો છે અને કલર પણ તું જુઓ ને તો થોડો થોડો ઘેરો થતો જાય છે. ઓકે. હર્ષ, જો આપણી વાતોમાં આપણો લોટ પ્રોપર શેકાઈ ગયો છે Yes. તો આ સ્ટેજ પર એને આપણે સાઈડ પર રાખી દેવાનું છે અને પછી આગળની પ્રોસેસ કરીશું. પરફેક્ટ. હર્ષ, આપણે ચાસણી બનાવવાની છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય, મેઇન સ્ટેપ છે. કારણ કે મોહનથાળના જો પીસીસ કરવા હોય તો ચાસણી અલગ હોય, લચકો મોહનથાળમાં અલગ હોય અને વિન્ટર અને સમર એ બંનેમાં પણ તમે અલગ રાખો ને તો મોહનથાળનું ટેક્સચર અલગ આવે. ઓકે.
તો સૌથી પહેલા આપણે ચાસણીની વાત કરીએ તો ખાંડનો ભાગ મેં કીધું એમ કે 2 ભાગ લોટના અત્યારે 2 કપ છે તેની સામે 1 કપ હોય એવી રીતે લેવાનું શુગર. તો હવે જ્યારે તમે ઉનાળામાં બનાવતા હોય ત્યારે ગરમી બહુ જ હોય છે અને પીસીસ કરવા હોય જ્યારે તમારે તો હંમેશા ચાસણી 2 તારની રાખવાની, કારણ કે ગરમીના લીધે ચાસણી ઘટ હશે તો તમારા પીસીસ સારા બનશે. ઓકે. અને વિન્ટરમાં તમારે 1.5 તારની રાખવાની, કારણ કે ઠંડક હોય જ, એટલે 1.5 તારની ચાસણીમાં પણ તમારા મોહનથાળના પીસીસ છે તે પ્રોપર આવશે. જો તમે 2 તાર બનાવશો તો કડક પેલો કે લાકડા જેવો થઈ જશે. તો વિન્ટરમાં 1.5 તાર રાખવાનું અને સમરમાં 2 તાર. પણ અમે તો વિન્ટરમાં 6 તાર 9 તાર 12 તાર 16 તાર એવું રાખીએ છીએ. ચાલે? એ ઉત્તરાયણમાં. અરે વાહ, ક્યાં વાત હે, સરસ સરસ, ક્યાં વાત હે, વેરી નાઇસ. અત્યારે આપણે સ્વીટની વાત કરીએ છીએ અને લચકો મોહનથાળની વાત કરીએ તો એમાં છે ને 1 તારથી સહેજ ઓછી કહેવાય એવી ચાસણી હોય, કારણ કે આપણે એને કોઈ પીસીસમાં ફોર્મ નથી કરવું, એકદમ સોફ્ટ શીરાની જેમ, એટલે થોડું કહેવાય ને સેમી સોલિડ એવા ફોર્મમાં જ આપણે બાઉલમાં સર્વ કરતા હોઈએ છીએ. તો એની ચાસણી બનાવવામાં સરળ છે. અને કદાચ કોઈને આ સ્વીટ એવું હોય કે ટ્રેડિશનલ સ્વીટ સ્પેશિયલી ટ્રાય ના કરી હોય તો આ તો ટ્રાય કરી જ શકાય, આમાં ભૂલ થવાના ચાન્સીસ 0 જેવા છે. તો એક પેનને ગરમ કરવા રાખીશું, 1/2 કપ પાણી છે ઉમેરી દેવાનું છે અને 1/2 કપ ખાંડ છે એ પણ સાથે ઉમેરી દઈશું. ચાસણી પ્રોપર ઉકળવા લાગે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. અને આમાં મેં કીધું ને એમ કે આપણે કોઈ તાર નથી કરવો, 1 તાર પહેલા જે તાર બનવાનું ચાલુ થાય ત્યાં સુધી હું તને દેખાડીશ. તો ત્યાં સુધી તેને ઉકાળી લઈએ. ઓકે. હર્ષ, મોહનથાળની વાત આવે ને તો હંમેશા એનું સ્ટેપ છે કે પહેલા ધાબો આપવાનો, પછી લોટને શેકવાનો અને ચાસણી પછી જ બનાવવાની. ઓકે. કે તમને એવું લાગે કે ધાબો આપવાના ટાઈમ પર ફ્રી છું તો ચાસણી બનાવી લો, એવું નથી કરવાનું. લોટ શેકાયા પછી એ સાઈડ પર રાખીને પછી ચાસણી બનાવવાની ચાલુ કરવાની. ત્યાં સુધીમાં લોટ થોડો ઠંડો થશે, કારણ કે બહુ જ ગરમ હશે અને ચાસણી ગરમ એડ કરવાની હોય છે. તો આ સ્ટેપ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એનાથી પણ ટેક્સચર આવતું હોય છે અને એ બહુ મેટર કરે છે. ઓકે. એટલે ચાસણી પહેલા નથી બનાવવાની કે પછી બનાવીને કે હું ગરમ કરીને એડ કરી દઈશ, એવું નહીં કરવાનું. આ બનેલી ચાસણી જ તમારે તરત એડ કરવાની, તો મોહનથાળ સરસ બનશે. અમારા જેન્ઝી લોકો માટે એકદમ ફ્રી એડવાઇસ. યસ. એટલે સમય બચાવવા માટે આવું અમે કરતા હોઈએ છીએ, પણ તમે પ્રોપર કહી દીધું એટલે સારું છે. હા, આ સ્ટેપ પર કરશો તો મોહનથાળ એકદમ ટ્રેડિશનલ અને ટેસ્ટી બનશે. ઓકે. હર્ષ, ચાસણી થોડી ચીકણી થવા લાગી છે, પણ તું 2 હાથ વચ્ચે જો ને તો કોઈ તાર ફોર્મ નથી થતો. હા. એટલે હજી 1-8 મિનિટ માટે તને કુક કરવી પડશે. અત્યારે ઇલાયચી પાવડર છે 1/2 ચમચી છે એ ઉમેરી દઈશું. આમાં 1/2 ચમચીમાં ઇલાયચી 3 થી 4 નંગ છે અને સાથે થોડી 1/2 ચમચી ખાંડ લીધી હતી, એની સાથે ગ્રાઇન્ડ કર્યું છે કે જેથી ઇલાયચી બહુ પ્રોપર ગ્રાઇન્ડ થઈ શકે. ઓકે. તે ઉમેરી દેવાની છે ચાસણીમાં. અને હવે એકવાર આપણે ચેક કરી લઈએ કે આપણી ચાસણી રેડી છે કે નહીં. જો તું આવી રીતે જોવે ને તો તાર ઓલમોસ્ટ બને છે ને તૂટી જાય છે. જે ગરમ લાગે એટલે તું ચમચા પર લઈને કરવાનું, નહીં લાગે. તારે ટ્રાય કરવું છે? હા, બધું ટ્રાય કરી લેવું સારું. હા, આમાંથી આમ જરાક એક ટચ કરી અને થમ્બ સાથે આવી રીતે પ્રેસ કર અને પછી લાઇટમાં જોવાનું એટલે તને ખ્યાલ આવશે. નહીં થતું. હા, અભી દેર હે. હા, એટલે આપણે 1 તાર નથી કરવાનું, બને છે ને તૂટી જાય છે એટલે 1 તારથી થોડી ઓછી કહેવાય એવી ચાસણી. ચીકાશ આવી ગઈ છે, તાર આખો નથી ફોર્મ થતો, એવું જ આપણે રાખવાનું છે. તો મોહનથાળ માટેની ચાસણી તૈયાર છે. ઓકે. આપણે શેકેલા જે લોટમાં ચાસણી ઉમેરતા જવાની છે અને તેને મિક્સ કરતા જવાનું છે. હર્ષ, 1/2 મિનિટ માટે ગેસની આંચ ચાલુ કરી દે. ઓકે. જનરલી આપણે જે મોહનથાળ બનાવતા હોઈએ છીએ ને એમાં પછી ગેસ ચાલુ નથી કરતા અને તરત જ એને હલાવીને કરતા હોય, પણ આપણે જે લચકો મોહનથાળ બનાવવાના છીએ ને એમાં પાણીનું પ્રમાણ થોડું આગળ પડતું હોય, કારણ કે આપણે તેને લચકાના ફોર્મમાં લેવું છે અને આને એબ્ઝોર્બ થતા પણ થોડો ટાઈમ લાગતો હોય છે. તો 1/2 મિનિટ માટે તેને ગેસની આંચ પર આવી રીતે કુક કરી લેવાનું કે જેથી લચકો છે તે બહુ સરસ થશે. પાણી એબ્ઝોર્બ થઈ જશે જે લોટ છે ને એમાં. બસ હવે બંધ કરી દે અને હવે સતત તેને હલાવતા રહેવાનું છે. આ જેમ જેમ ઠંડુ થશે એમ પાણી જે સુગર સિરપ છે એ એબ્ઝોર્બ થઈ જશે, થોડું ઘી છૂટું પડશે અને ટેક્સચર પણ બદલાઈ જશે. બરાબર. હર્ષ, આપણા લચકો મોહનથાળનું ટેક્સચર તું જોવે ને તો બહુ જ સરસ આવી ગયું છે. યસ. અને અત્યારે વિન્ટરની સિઝનમાં મેરેજમાં પણ આ બહુ જ પોપ્યુલર હોય છે. લગભગ હોય કાઉન્ટર, એક લાઈવ કાઉન્ટર જેમાં ગરમા ગરમ. સરસ. હા. તો અત્યારે તું જોવે ને તો ઘી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે અને જે ચાસણી હતી એ પણ થઈ ગઈ છે. તો તેને એક બાઉલમાં કાઢી લઈશું. મોહનથાળને બદામની કતરણ અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. ઓકે. તો આજના અંબાજીના પ્રાગટ્ય દિવસે તમે પ્રસાદમાં બનાવી શકો તેવો લચકો મોહનથાળ તૈયાર છે. વાહ,
તો દોસ્તો, ખાસ દિવસ માટે ખાસ વાનગી એટલે કે લચકો મોહનથાળ તૈયાર થઈ ગયો છે. હવેની રીત લખાવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેલ. ચાલો તો આ પૂનમે તમે પણ માતાજી માટે સરસ મજાનો પ્રસાદ બનાવો અને માતાજીને ધરાવો. એના માટે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. લચકો મોહનથાળ બનાવવા માટે જોઈશે ચણાનો કરકરો લોટ 1 કપ, દૂધ 2 થી 3 ચમચી, ઘી અડધો કપ. ચાસણી બનાવવા માટે જોઈશે પાણી અડધો કપ, ખાંડ અડધો કપ, ઇલાયચી પાવડર અને ખાંડનો 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ અને પિસ્તાની કતરણ. લચકો મોહનથાળ બનાવવા માટેની રીત: સૌપ્રથમ બાઉલમાં ચણાનો કરકરો લોટ લઈ દૂધ અને ઘીને ગરમ કરી આ મિશ્રણને લોટમાં ઉમેરી બરોબર મિક્સ કરી લોટને દબાવી 15 થી 20 મિનિટ ધાબો આપવા મૂકી દો. હવે ધાબો આપી દીધેલા લોટને ગળણીમાં ચાળી લો. પેનમાં ઘી ગરમ કરી તેમાં લોટ ઉમેરી સતત હલાવતા રહી લોટનો કલર બદલાય ત્યાં સુધી કૂક કરી લો. ચાસણી બનાવવા માટે પેનમાં પાણી અને ખાંડ ઉમેરી એક તારની ચાસણી થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર અને ખાંડનો ભૂકો ઉમેરી મિક્સ કરી ચાસણી તૈયાર કરી તેને શેકેલા લોટમાં ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી ગેસ બંધ કરી થોડીવાર મિક્સ કરી લો અને મોહનથાળ તૈયાર કરી લો. મોહનથાળને બદામ પિસ્તાથી ગાર્નિશ કરી માતાજીને ભોગ ધરાવો. તો તૈયાર છે લચકો મોહનથાળ. ચાલો તો જલ્પાબેન, હવે મારી ફેવરેટ ડિશ બનાવીએ. યસ. હું એટલે તમને પૂછું નહીં કે આપણે કોરિયન ડિશ વિશે જણાવો આ તે, પણ હવે ભૂખ મને લાગી છે એટલે હવે તમે બનાવો, પછી આપણે બનાવતા બધા વાત કરીએ. પાક્કું. ચાલો શરૂ કરીએ. કોરિયન સેન્ડવિચ બનાવવાના છે તો તેના માટે સૌથી પહેલા એક વેજીટેબલ પેનકેકનું મિશ્રણ રેડી કરીશું. એમાંથી પેનકેક બનાવીશું, પછી બ્રેડને ટોસ્ટ કરીશું, પછી અસેમ્બલ કરીશું. હો, કેટલું સરળ, હું બનાવી દઈશ. હા, ચોક્કસ. હે ને? હા. કહેજો તમને જ્યાં જરૂર પડે ત્યાં આપણે મારું બ્રહ્માસ્ત્ર કાઢીશ. ઓકે. સૌથી પહેલા આપણે વેજીટેબલ પેનકેક બનાવવાના છે. કોરિયન સેન્ડવિચમાં બહુ જ બધી વેરાયટી મળતી હોય છે. આપણે વેજીટેરિયન વર્ઝન લીધું છે અને એમાં અત્યારે જે કહેવાય ને શાક બહુ જ સરસ મળે છે, કોબી, ગાજર, એનો ઉપયોગ કરવાના છીએ. તો 1 કપ કોબી લીધી છે, એક બાઉલમાં એડ કરી દઈશું. સાથે અડધો કપ છીણેલો ગાજર છે એ પણ ઉમેરી દેવાનું છે. કોબી છે ને એકદમ ઝીણી લીધી છે, સમારી લે અથવા તો તમે ઝીણી પેલી ગ્રેટર આવે એનાથી ગ્રેટ કરી શકો એવી લેવાની છે કે એનાથી પેનકેક છે ને એનું ટેક્સચર બહુ સરસ આવશે, એટલા માટે. ડુંગળી કાપેલી છે 1 નંગ, એ પણ લઈ લઈશું. લાંબી સ્લાઇસમાં કટ કરી છે કારણ કે બધું આપણે છીણીને ઉપયોગમાં લીધું છે ને એટલા માટે. હવે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે અને બધું સરસ રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. મીઠું એડ કરવાથી પાણી રિલીઝ થશે અને મિશ્રણ થોડું સોફ્ટ થશે. ઓકે. કોરિયન વાનગીઓમાં સેન્ડવિચમાં સ્પેશિયલી એક ગોચુગોરુ કરીને એક સોસ યુઝ થાય છે જે ખૂબ જ સ્પાઇસી હોય છે. યસ. આપણે અત્યારે સોસ છે નહીં, આપણે લીલા મરચાં લીધા છે, 2 થી 3 નંગ છે, એ ઉમેરી દેવાના છે. કોરિયન વાનગી લગભગ મને એવું છે જેન્ઝીને બહુ જ ગમે છે. એનું કારણ એક છે કે સ્પાઇસી હોય છે. નૂડલ્સ પણ ખૂબ જ સ્પાઇસી હોય. એમાં એક સ્પેશિયલ મસાલો આવે જે એકદમ કહેવાય ને રેડ કલર હોય અને બનાવ્યા પછી તીખું પણ એટલું જ હોય. હવે આપણે મરચાં એડ કરી દીધા છે. થોડું લાલ મરચું પણ ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું. અને આ મિશ્રણને છે ને આપણે 2-3 મિનિટનો રેસ્ટ આપીશું કે જેથી સોલ્ટ એડ કર્યા પછી જે પાણી છે એ રિલીઝ પણ થઈ જાય અને ત્યાં સુધીમાં આપણે એક લોટનું મિશ્રણ તૈયાર કરવાનું છે, એ બનાવી લઈએ. આપણું વેજીટેબલ વાળું મિશ્રણ રેડી કરી લીધું છે. હવે બાઉલને બાજુમાં રેસ્ટ પર રાખી દઈશું અને એક બીજો બાઉલ લેવાનો છે. એમાં 2 ચમચી ચોખાનો લોટ છે ઉમેરીશું. સાથે 1 ચમચી કોર્નફ્લાવર છે એ પણ ઉમેરી દેવાનો છે અને 1 ચમચી ચણાનો લોટ લીધો છે એ પણ ઉમેરી દઈશું. અડધી ચમચી મરીનો પાવડર છે એ પણ સાથે ઉમેરી દેવાનો છે. લોટના ભાગનું થોડું મીઠું એડ કરીશું. હવે થોડું કરી અને પાણી એડ કરવાનું છે અને એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. વધારે પડતું પાણી એડ નથી કરવાનું, ખાલી બધું સારી રીતે મિક્સ થાય એવી રીતે. અત્યારે લગભગ આપણે 5 કપથી ઓછું કહેવાય એટલું પાણી એડ કર્યું છે. વધુ અડધી ચમચી આપણે ચોખાનો લોટ એડ કર્યો અને આ મિશ્રણ જો આવું આપણે રાખવાનું છે. ઓકે. એકદમ કહેવાય ને થીક નહીં, થોડું ફ્લોઈ હોય એવું, પણ બહુ પાતળું પણ નહીં રાખવાનું. હવે એને આપણે આ મિશ્રણ જે વેજીટેબલનું બનાવીને રાખ્યું છે એમાં એડ કરવાનું છે. તો આપણે લોટમાં જ કેમ એડ નથી કરી દીધું ડાયરેક્ટ, એનો જવાબ એવો છે કે તમે લોટ આમાં એડ કરો તો એમાં ગાંઠા પડી જાય અને જે ટેક્સચર જોઈએ છે ને આપણે પેનકેકનું એ નહીં આવે, એટલા માટે.
હવે આ લોટના મિશ્રણને જે તૈયાર કર્યું છે એને વેજીટેબલ મિશ્રણમાં એડ કરી દઈશું અને બધું સરસ રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું છે. આમાં લોટનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે હર્ષ, એટલે કહેવાય ને પેનકેક એવી બનાવવાની છે કે એકદમ સરસ બાઇન્ડ થઈ જાય પણ તું વેજીટેબલ્સ જ વધારે રહે. બરાબર. વેજીટેબલ પેનકેક માટેનું મિશ્રણ તૈયાર છે, તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. હર્ષ, આપણે મિશ્રણને રેસ્ટ આપી દીધો છે. એક નોનસ્ટિક તવાને ગરમ કરવા રાખીશું. અડધી ચમચી તેલ ઉમેરી અને આવી રીતે બ્રશ કરી લઈશું અને જે આપણે વેજીટેબલ મિશ્રણ છે ને એને આવી રીતે તવા પર રાખી દેવાનું છે. આપણે રાઉન્ડ પેનકેક બનાવી હોય તો પણ બનાવી શકાય, પરંતુ આપણે સ્લાઇસ પર રાખવી છે તો સ્લાઇસને ઓલમોસ્ટ સ્લાઇસના શેપની જ આપણે બનાવીશું. ઓકે. કે જેનાથી દેખાય પણ સરસ અને એકદમ સારી રીતે અરેન્જ પણ કરી શકાય. ગેસની આંચ થોડી ધીમી કરી દઈશું. હવે આને થોડી વાર માટે કુક કરી લઈશું. થોડું કુક થશે ને એટલે એકબીજા સાથે બાઇન્ડ થશે અને બહુ સરસ રીતે પછી એની સાઈડ ચેન્જ થઈ જશે. પરફેક્ટ. હર્ષ, થોડું તેલ એડ કરી દઈશું ઉપરથી, અડધી ચમચી જેટલું, અને પછી સાઈડ ચેન્જ કરી લેવાની છે અને બીજી બાજુ પણ કુક કરી લઈશું. ઓકે. મારે બહુ ધ્યાનથી જોવું પડી રહ્યું છે કારણ કે આના પછી નેક્સ્ટ શું બનાવવાનો છું. ઓકે. અરે વાહ, પરફેક્ટ. હા, અને ધીમા તાપ પર થવા દઈશું. થોડું ક્રિસ્પી થશે તો સ્વાદમાં વધારે સરસ લાગશે. આ ઉપરાંત તમને કોરિયન કઈ કઈ ડિશ ભાવે છે? પર્સનલી સ્પીકિંગ મને એક પણ નથી ભાવતી. આઉચ. જેન્ઝીની વધારે પ્રિય છે, યંગસ્ટર્સની સ્પેશિયલી. અમારે તો દેશી વાનગીઓ વધારે પ્રિય છે. ઓબ્વિયસલી વસ્તુ છે, પણ અત્યારે કેવું છે કે કોરિયનમાં બે વસ્તુ વધારે ફેમસ છે. ફર્સ્ટ કોરિયન વાનગી, સેકન્ડ વન કોરિયન બોયઝ. એ પાછળ લખે પૂકી. એકચ્યુઅલી છે ને આ ટ્રેન્ડ એવો છે. મારે પણ એક દીકરો છે જે ટીનેજર છે અને મને ખબર છે કે કોરિયન વાનગીઓમાં નૂડલ્સ, સેન્ડવિચ આ બધું બહુ જ ફેવરિટ હોવાની સાથે કોરિયન ડ્રામા પણ ગમતા હોય છે. અને તું જોવે ને તો પેનકેક બહુ જ સરસ દેખાય છે. અત્યારે તો આપણે સેન્ડવિચમાં યુઝ કરીએ છીએ. તમે આમ જ બનાવી અને સર્વ કરી શકો. લોટનું પ્રમાણ બિલકુલ ઓછું લીધું છે. તમે માત્ર ચોખાના લોટ કે ચણાના લોટમાં પણ એકદમ 2-3 ચમચી એડ કરીને આવું બનાવાય તો આ એકદમ વેજીટેબલ્સથી ભરપૂર છે. તમે આને જ બ્રેડની તરીકે સર્વ કરી વચ્ચે માત્ર ચટણી કે ચીઝ સ્લાઈસ મૂકીને આપી શકો બાળકોને. એ પણ બધાને પસંદ પડે તેવું છે. બંને બાજુ આ એક બાજુ આપણે કરી લીધું અને બીજી બાજુ પણ એને સરસ રીતે ગોલ્ડન કરી લઈશું. આ સાઈડ પર રાખી અને આપણે એક અહીંયા બાજુમાં મૂકી દઈએ. હું કરું ને? હા, પાક્કું. આટલા સાઈઝનું સ્ક્વેર બનાવવાનો છે, રાઈટ? એકદમ પ્રોપર બનશે. ઓકે, આવી જતો. એટલે આને ચાલુ રાખવાનું? હા હા, એ થોડી વાર ભલે થાય. અઘરું ટાસ્ક ના આપો. હા, તો ચલ આપણે એને થઈ જાય ને એટલે તું બનાવજો. કેમ કે બીજી બાજુ પણ સરસ ગોલ્ડન ક્રસ્ટ આવી ગયો છે. હા, તો આપણી આ જે વેજીટેબલ પેનકેક છે રેડી છે. એને સાઈડ પર મૂકી દઈશું. ઓકે, ચાલો તો હવે આવી જાઉં. હા, હવે તું આવી જા. મેથ્સમાં ડાયાગ્રામ બનાવ્યા છે? આમાં મેથ સ્ટુડન્ટ. શું તમે હવે ડાયાગ્રામ મારો જો તમે ખાલી? ઓકે, ડન. તો નહીં વાંધો આવે. હા, એ પ્રોપર ડાયાગ્રામ સાથે હું બનાવું છું. બાઉલને નીચે મૂકી દે, તને થોડું કમ્ફર્ટેબલ રહેશે. ના હું એમ જ, એટલે મને એમ થોડું ડર. પણ આપણે બહુ થીક નથી બનાવી કારણ કે આપણે ઓપન સેન્ડવિચ રાખીએ છીએ એટલા માટે. ઓકે. હા, ઠીક બની ગયું? ના એવું લાગે છે? ના કઈ વાંધો નથી. જલ્પાબેન, મેં તમને મારી સ્કેલ આપી હતી, આપો ને જરાક. મારી પાસે નથી સ્કેલ. પરફેક્ટ. હા, હજી તેને આ કોર્નર્સ છે ને એને થોડું સ્પ્રેડ કરી દે એટલે પતલું થઈ જાય. અડધી ચમચી જેટલું બસ. હવે ના, બસ એને થોડી વાર માટે થવા દે કારણ કે અત્યારે જ કરીશું ને તો તૂટી જશે અને વેજીટેબલ્સ હજી કાચા છે. કાચા એટલે બાઇન્ડ નથી થયા પ્રોપર, એટલા માટે. પ્રોપર સ્ક્વેર બનાવી દઉં ને ત્યાં સુધી. હા, બને. કંઈક તો થવું જોઈએ. આ તો કેવું છે કે મારો બનાવવાનો એક જ અધ્યાય છે. ઓ વાવ, અધ્યાય. સો મને જોઈને બહુ છોકરાઓ શીખે. સાચી બરાબર વાત છે. કે લોકો શીખતા હશે કે ભાઈ હર્ષ બનાવી શકે તો આપણો છોકરો કેમ નહીં. જો હર્ષ આટલી સરસ કિચનમાં હેલ્પ કરી શકે છે તો તમે પણ તમારા દીકરાને ઇન્સ્પિરેશન આપી શકો અને ડેફિનેટલી થોડું ઘણું હેલ્પ કરાવી શકાય, એમાં કંઈ ખોટું પણ નથી. સારું, થેન્ક યુ. વેરી નાઇસ. હા, થોડું અંદર છે. બસ, પરફેક્ટ. ફ્લિપ. હા, અરે વાહ, ક્યાં વાત હે. ખરેખર હર્ષ એકદમ સરસ બનાવી. બસ હવે ઉપરથી થોડું એને પ્રેસ કરી દે એટલે જે કોર્નર્સ ઉપર થઈ ગયા છે ને એ પણ નીચે બે. હા, બસ બરાબર. તો આઈ થિંક જલ્પાબેન થઈ ગયું છે. હા, એકદમ પ્રોપર થઈ ગઈ. બરાબર, જવા દઉં? હા, પ્લેટ પર મૂકી દે. ઓકે. હવે આ બનાવે છે સાથે સાથે સ્લાઈસ પણ બટર વાળી શેકી જ દે ને, મારું કામ થોડું ઓછું થઈ જાય. સારું. હા,
Okay. આ તો આ પાર્ટ તને આવડશે. 100%. બોલો, બટર તો મારવાનું એટલે એવું કેવા માંગો છો? રે જલભાબેન. ના એવું નહીં. બ્રેડ્સ બધાની પસંદ, બ્રેકફાસ્ટમાં બધાને પસંદ હોય અને લગભગ ટોસ્ટ દરેક બનાવતા જ હોય જાતે એટલે બટરની વાત આવી એટલે તમે મને કીધું ને, સમજી ગયો હું. ના એવું એટલે આ બટર આના પર લગાવવાનું છે. હા. પછી આમ કરવાનું, હા, આગળ પછી. પાછળ બંને. હા, ધીરે ધીરે. હા, બ્રેડ તૂટી ના જાય. આજ તો કામ કર્યું છે, આમાં ના તૂટે, એક્સપિરિયન્સ છે. હા, હવે એને શેકવા મૂકી દે ને પછી ઉપરની સાઈડ પર લગાવી દે. યસ. ના, હું ચાલુ ગેસ પર નહીં લગાવ્યું મેં, એટલે આમાં તો મિસમેનેજમેન્ટ થઈ શકશે. ના થઈ ગયું, બસ ઇનફ છે. હવે આ બ્રેડને લઈ લઈએ. હા, એને પેનકેકની બાજુમાં આ બાજુ મૂકી દે, ખાલી જગ્યામાં. બસ. ઓકે. આપણી બ્રેડ શેકાઈ ગઈ છે, તું પ્લેટ પર રાખી દે સાઈડ પર. ઓકે. હા, ત્યાં. વેરી ગુડ. આપણે આજે થોડું ડિફરન્ટ બનાવીએ છીએ. જનરલી બે સ્લાઇસની બ્રેડની સ્લાઇસની વચ્ચે પેનકેક હોય અને એવી રીતે સેન્ડવિચ સર્વ થતી હોય. આપણે ઓપન સેન્ડવિચ બનાવીએ છીએ, જે ખાવામાં સરસ લાગશે અને ટેસ્ટમાં પણ સરસ લાગશે. બંને સ્લાઇસ પર બટર લગાવી દઈએ. બટર લગાવી દીધું છે. ઉપર થોડી કેસ્ટર શુગર સ્પ્રિંકલ કરવાની છે. કોરિયન સેન્ડવિચમાં આમ સેન્ડવિચમાં શુગર આપણે યુઝ નથી કરતા, પણ તો એમાં હોય છે, જેનાથી સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. તો ઉપર આવી રીતે થોડી કેસ્ટર શુગર સ્પ્રિંકલ કરી દઈશું. તમારી પાસે કેસ્ટર શુગર ના હોય તો ખાંડનો ભૂકો પણ લઈ શકાય. ઓકે. એકચ્યુઅલી ત્યાંનું જે કીધું કે જે સોસ હોય છે બહુ જ સ્પાઇસી હોય છે, તો સ્વાદનું બેલેન્સ કરવા યુઝ કરતા હોય છે. પરંતુ અત્યારે જે કોરિયન સેન્ડવિચ મળે છે એમાં પણ આવી રીતે એ લોકો યુઝ કરે છે. આપણે અહીંયા જે થોડું ઇન્ડિયન વર્ઝન એમાં પણ. યસ. તૈયાર કરેલી પેનકેક મૂકી દઈશું. પરફેક્ટ માં ભાઈ, જોયું તમે? હા, એકદમ સરસ. વાહ ભાઈ વાહ. હવે અત્યારે આપણે આને આવી રીતે જ સર્વ કરીએ તો એટલું એટ્રેક્ટિવ નહીં લાગે ને ખાવાની મજા નહીં આવે. તો આપણે થોડું મેયોનીઝ અને સાથે ચીલી સોસ લીધું છે, જેનાથી સ્વાદ બહુ જ સરસ આવે. તો એનાથી ડેકોરેશન કરી દઈશું. અરે વાહ, સૂન ચોકડી રમવાનું છે આપણે. હા. વચ્ચેના આ જે ક્રોસ છે એમાં આપણે ચીલી સોસથી. તો હર્ષ, તારી ડિમાન્ડ પર તને ભાવે એવી એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવી કોરિયન ઓપન સેન્ડવિચ તૈયાર છે. વાહ. તો દર્શક મિત્રો, જલપાબેને તો મારી ઈચ્છા પૂરી કરી દીધી કોરિયન ઓપન સેન્ડવિચ બનાવીને. હવે હું પણ તમારી ઈચ્છા પૂરી કરીશ રીત લખાઈને. તો રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં. ખૂબ પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો મારા જેન્ઝી ફ્રેન્ડ્સ, તમે પણ તૈયાર થઈ જાઓ અને આ કોરિયન સેન્ડવિચ બનાવવા માટે રીત લખી લો. કોરિયન ઓપન સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પેનકેક માટેનું મિશ્રણ બનાવવા માટે જોઈશે લાંબી સમારેલી કોબીજ 1 કપ, છીણેલું ગાજર અડધો કપ, લાંબી સમારેલી ડુંગળી અડધો કપ, ચણાનો લોટ 1 ચમચી, ચોખાનો લોટ 2 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલા લીલા મરચા 2 થી 3 નંગ, લાલ મરચું અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે જોઈશે બ્રેડ, બટર, કસ્ટર્ડ શુગર, મેયોનીઝ અને ચીલી ફ્લેક્સ. કોરિયન ઓપન સેન્ડવિચ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનકેક માટેનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં કોબીજ, ગાજર, ડુંગળી અને મીઠું લઈ મિક્સ કરી લીલા મરચાં અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી 5 થી 10 મિનિટનો રેસ્ટ આપો. બાઉલમાં ચોખાનો લોટ, કોર્નફ્લોર, ચણાનો લોટ અને મરી પાવડર ઉમેરી મીઠું અને પાણી ઉમેરી બરોબર મિક્સ કરી ફરી તેમાં ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને વેજીટેબલ્સ વાળા મિશ્રણમાં ઉમેરી બરોબર મિક્સ કરી 10 મિનિટનો રેસ્ટ આપો અને પેનકેક માટેનું મિશ્રણ તૈયાર કરી લો. ગરમ તવા પર તેલ લઈ મિશ્રણમાંથી પેનકેક ઉતારી તેલ લઈ બંને બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી પેનકેક તૈયાર કરી લો. સેન્ડવિચ એસેમ્બલ કરવા માટે સૌથી પહેલા બ્રેડ પર બટર લગાવી ગરમ તવા પર બંને બાજુથી શેકી લો. બ્રેડ શેકાઈ જાય એટલે તેના પર બટર લગાવી ઉપર કસ્ટર્ડ શુગર ભભરાવી પેનકેક મૂકી મેયોનીઝ અને ચીલી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોરિયન ઓપન સેન્ડવિચ. તો રસોઈ ટેલમાં દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે વસાણા વિશે. કહેવાય છે કે ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વસાણું એક એવો ખાદ્ય પદાર્થ છે કે જે પૌષ્ટિક
ખાદ્ય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રસૂતિ પછી સ્ત્રીઓમાં શક્તિ બની રહે, સાથે સાથે એમનામાં તાકાત આવે અને એમનું આરોગ્ય સુધરે એના માટે વસાણાનું સેવન કરવામાં આવે છે. એટલે વસાણાની અંદર ગોળ, ઘી, દૂધ, એના પછી સૂટ અને કેટલીક ઔષધિઓ હોય છે, જેના કારણે આપણા શરીરમાં ઉષ્મા મળી રહે અને આપણે રોગ પ્રતિકારક શક્તિ સામે લડી શકીએ. એટલે જ શિયાળામાંનું સૌથી વધારે સેવન કરવામાં આવે છે. આજે પણ દાદી નાનીની રસોઈમાં વસાણાને પ્રેમ અને કાળજીનું પ્રતીક માનવામાં આવે છે. હસતા રહો હર સમયે હર્ષની સાથે લઈને આવી ગયો છે હર્ષ એક ગેસ્ટ તમારી માટે. તો આજના જે ગેસ્ટ આપણા છે તેઓ આર્ટિસ્ટ છે, એટલે એમને આર્ટ વર્કમાં બહુ જ ગમે છે, એમને આર્ટ વર્ક કરવું બહુ ગમે છે, હાઉસ મેકર છે. તો હું તમને બધાને મળાવું સુરતથી આવેલા રજની લાકડાવાલા. હલો. હેલો. બાપરે, જોરદાર. કેમ છો? બસ મજામાં. એટલે સુરતથી તમે આવ્યા છો, થાક્યા નથી ને? ના, નથી થાકી. પાક્કું ને? પાક્કું. આ ધ રસોઈ શો કેટલા સમયથી જોઉં છું? હું 16-17 વર્ષથી જોઉં છું. ઓ બાપરે બાપ, જ્યારે મારો જન્મ નહોતો છે ત્યારનો? ત્યારનું. સરસ સરસ. તમે કયા કયા આર્ટ વર્ક તમને ગમે છે? મને એમ્બ્રોઇડરી ગમે છે, સિલાઈનો ડિપ્લોમા કરેલું છે, એટલે સિલાઈ પણ મને આવડે છે. અને પછી આમ આરતીની થાળી, વાનગી સ્પર્ધા એવામાં હું ભાગ લઉં છું. અને કોઈ પણ પ્રકારની આર્ટ, હવે નાનું બોક્સ હોય તેમાંથી પણ હું કઈ નવું બનાવી કાઢ્યું. અચ્છા, હા. શું વાત છે. એટલે આ પેલું એમ, એટલે મીઠાઈનું બોક્સ હોય એમાંથી પણ કઈ નવું બનાવી શકું હું. અચ્છા, એટલે એવું કહી શકાય કે વેસ્ટ માંથી બેસ્ટ હા, કંઈ પણ. વેસ્ટ માંથી બેસ્ટ કઈ પણ. હા. શું વાત છે. હા, એટલે મીન્સ આ ટેલેન્ટ ક્યાંથી આવ્યું? હું બહુ નાનપણથી હતી ને ત્યારથી જ આવી ટેલેન્ટ આવી. ઓહો. તો તમને સૌથી વધારે ઇન્ટરેસ્ટ રસોઈનો ક્યારે આવ્યો? મેરેજ પહેલા કે મેરેજ પછી? મેરેજ પછી. ઓકે, કેવી રીતે? એટલે મારે છે ને, હું 5 વર્ષની હતી ત્યારથી મારા મમ્મી નથી, દેહાંત થઈ ગયો એમનો. ઓકે. પછી મારે ઘરમાં રસોઈ બતાવવું પણ કોઈ નહોતું, તો મારે બેઝિક રસોઈ તો મારા પપ્પાએ શીખવી. ઓકે. પછી મેરેજ પછી છોકરાઓ મોટા થઈ ગયા, ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા, પછી હું રસોઈ શો જોવાનું ચાલુ કર્યું. ઓકે. અને ત્યારથી મારી રસોઈમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. અરે વાહ. તો તમારા ઘરમાં સૌથી વધારે ફૂડી કોણ? મારા મિસ્ટર. હે, બધું જ? હા, બધું જ ભાવે છે એમણે, અને બધું જ બનાવવા પણ લગાડે છે. અચ્છા, તમને હેલ્પ કરે? હા, કરે ને. ચાલો, તો પછી કઈ નહીં, આજે તમારી જોડે વાત કરવાની મને બહુ જ મજા આવવાની છે અને રસોઈ બનાવવાની પણ બહુ મજા આવવાની છે. બરાબર, તો આપણે કિચન ટેબલ પર જઈએ. હા, ચાલો જઈએ. સો રજની મેમ, આજે કંઈક તમે નવું લઈને આવ્યા છો. બરાબર, મારા માટે નવું છે, નો ડાઉટ. પબ્લિક માટે બધું આ એકદમ ગુજરાતી ફ્યુઝન ડીશ છે, તો પણ આમાં શું સ્પેશિયલ છે? હા, આ ટ્રેડિશનલ રેસીપી છે અને યંગસ્ટર અત્યારે ખાતા નથી આવું બધું. એમણે બધું પીઝા, ઇટાલિયન એવું બધું જોઈતું હોય છે. એટલા માટે હું આ રેસીપી સિલેક્ટ કરી અને એનું સર્વિંગ હું અલગથી કેનપીઝમાં કરીશ, એટલે યંગસ્ટર એને એટ્રેક્ટ થઈ જશે. ઓકે, તો ચલો આપણે શરૂ કરીએ. શરૂ કરી પહેલા આપણે મસાલો બનાવીએ છીએ. ઓકે. એના માટે હું 1 કપ કોથમીર લીધેલી છે, અડધો કપ લીલું લસણ લીધેલું છે, ક્રશ કરેલા તલ લીધેલા છે 2 ચમચી, ઓકે, છીણેલું કોપરું લીધેલું છે 2 ચમચી, ઓકે, પછી ચપટી ખીંગ નાખવાની છે, ઓકે, પછી ખાંડ નાખવાની છે 2 ટેબલ સ્પૂન, બરાબર, પછી ધાણા જીરું નાખવાનું છે 1.5 ટેબલ સ્પૂન, આદુ મરચાની પેસ્ટ નાખવાની છે 1.5 ટેબલ સ્પૂન, ઓકે, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે, 2 ચમચા તેલ નાખવાનું, ઓકે, અને એમાં આપણે 5 ચમચી કિચન કિંગ મસાલો નાખવાનો છે. ઓકે. અને હવે આ બધું મિક્સ કરવાનું. ઓકે. તો રજનીબેન, આજે પોષી પૂનમ છે, કહેવાય છે કે ભાઈ બહેનનો તહેવાર કહેવાય છે. તહેવાર કહેવાય. તમારો મોટા ભાઈ છે કે નાના ભાઈ છે? મોટા ભાઈ છે. ઓકે, તો તમે કેવી રીતે સેલિબ્રેટ કરો છો? અમે સેલિબ્રેટ બધા ભાઈ બહેનો મળીને ભેગા થઈએ છીએ, જમણવાર કરીએ છીએ, આખો દિવસ હસી મજાક કરે છે, રાતના હાઉસી ને બધું રમે છે, અને પછી સૌના ઘરે જઈએ છીએ. અરે વાહ. અને અમે 3 બહેનો અને ભાઈ એક જ છે મારો. ઓકે. અને એટલે જ આ દિવસે બહેન ભાઈ માટે વ્રત રાખે અને એવું કહેવાય પણ છે કે પોષી પોષી પૂનમડી અગાશે રાંધે અન્ન, ભાઈની બેની રમે કે જમે, હે ને? પછી ભાઈ પરમિશન આપે કે ભાઈ રમે તો પછી ભૂખ્યા જ રાખવાનું, અને જમે તો બેનનો વ્રત તૂટે. બરાબર ને? બરાબર બરાબર. સરસ સરસ સરસ. ભાઈ એવો નથી, પણ બેનને ભૂખ્યા રાખે એવો નથી ભાઈ મારો. ચલો, એ તો છે જ, કોઈ પણ ભાઈ પોતાની બેનને કેમ ભૂખી રાખે. હા, બરાબર એ ને? તો વાત સાચી. તો ચાલો હવે શરૂ કરીએ આગળ. હવે આપણે છે ને વઘારવાનું છે શાક. 2 ચમચા તેલ લેવાનું હરશેમાં. તેલ આવે એટલે એમાં આજમો નાખી દેવાનો, અને આજમો તતડવા સુધી રાહ જોવાની. બરાબર. તેમાં આપણે હવે શાકભાજી નાખવાના. ઓકે. પેલા
કંદ નાખીશું. રતાળું મેં અડધો કપ નાખેલું છે. ઓકે. પછી શક્કરિયું છે એ પણ અડધો કપ છે. રજનીબેન આ બંને બાફેલા છે? હા, બંને બાફેલા છે. ઓકે. એના પછી હવે હું બટેકું નાખીશ, એ પણ બાફેલું જ છે, એ પણ અડધો કપ છે. બરાબર. પછી હું પાપડી નાખીશ, એ અજમો નાખીને મેં બાફેલી છે. ઓકે, અજમો નાખીને બાફેલી છે. હા, અજમો અને સેજ મીઠું નાખીને બાફેલી છે, એ હમણાં ઉમેરીશું એમાં. બરાબર. પછી આ વેગણ બાફેલું છે તે પણ નાખવાનું એમાં, એ અડધો પા કપ જ છે. બરાબર. પછી આ બધું મિક્સ કરી લેવાનું. બરાબર. તેમાં હું આ મુઠિયા નાખીશ, મેથીના ભાજીના મુઠિયા. તે મેં અડધો કપ ઘઉંનો જાડો લોટ લીધો, એમાં અડધો કપ મેથી નાખી. પછી આપણા રૂટીન મસાલા કર્યા બધા, હળદર, મીઠું, મરચું, ખાંડ નાખી, ચપટીક ખાવાનો સોડો નાખ્યો. તે એક્ટિવેટ થવા માટે લીંબુના રસના ટીપા નાખ્યા અને 1 ચમચો ગરમ તેલ નાખ્યું. બરાબર. અને કઠણ લોટ બાંધીને આ મુઠિયા તળી લીધેલા છે. બરાબર. એ હવે એમાં હું નાખીશ. રજનીબેન એક સવાલ હતો મને, બોલો. કે તમે હસો છો ખરા? હસું છું. હે? હસું ના, એટલે છું. મને એકદમ સિરિયસ તમે શીખવાડ્યો, મને ડર લાગે છે કે હું સ્ટુડન્ટ વાળી ફિલિંગ આવી રહી છે કે ના હમણાં મેમ વેલણ કાઢશે ને એક છુટ્ટો મને મારશે એવું મને ફીલ થાય છે. તો તમે હસો એકવાર. અરે થોડું હજી જોરથી. બસ. એટલે આવું આ ફેક થોડી રિયલમાં હસવાનું, કેમ કે મારો ડાયલોગ છે હસતા રહો હર સમય હર્ષની સાથે. હા, એટલે તમે બરાબર. હસતા નથી એટલે મને થોડો ડર લાગે છે કે હું કઈ એમ શીખી લઈશું. સારો સ્ટુડન્ટ છું સારું એટલે તમે student છે હસતા ને? હસતા રહો, મને હસતા હસતા કહો, મને બાકી તો જ શીખાશે મારથી. અચ્છા, ઓકે, હે સારું. ને? હા, આ તો આટલી સરસ સ્માઇલ છે, હસો પાછા. સરસ. હવે આ બધું મિક્સ કરી લેવાનું આપણે. પછી આ મસાલામાં છે ને 2-4 મુઠિયા ક્રશ કરીને નાખી દેવાના, એટલે આખો સ્વાદ શાકમાં ભળી જાય. બરાબર છે. હવે છે ને એમાં આ મસાલો નાખી દેવાનો છે આપણે, બધો જ મસાલો. હવે આ બધું મિક્સ કરી લેવાનું. ઓકે. તો અત્યારે ગુજરાતી ફ્યુઝન ડીશ બની રહી છે. આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં. કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો મહેમાન સાથે સરસ મજાની વાનગી બની રહી છે. હવે આગળ શું કરવાનું ચાલો જોઈએ. તો તમને પ્રોપર સુરત થી છો બરાબર? તો સુરતી લેંગ્વેજ પ્રોપર ફાવે? મહારાષ્ટ્ર સાથે બિલોંગ કરું છું. અચ્છા, મહારાષ્ટ્ર થી બિલોંગ કરો? હા, અને મેરેજ પછી હું સુરત આવી. अच्छा, તો મરાठी મસ્ત આવડते છે ને? मराठी मस्त आहे. काय झालं तुम्ही? BA झालीये मी. हे? BA झालीये, BA? ग्रॅज्युएट. अच्छा, ओके. तर जेवण झाला की नाही तुम्ही? हा, जेवण झालं न माझं. आता स्वयंपाक झाला की जेवण करेल. रसोई तयार થઈ જાય પછી હું જમીશ. अच्छा, ओके ओके. હા હા, સમજलं સમજलं ને? હા. સમજलं. બસ આટલું જ આવડે છે મને. હા. બસ હવે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ. ઓકે ગેસ બંધ કરી દેવાનો. ઓકે, ગેસ બંધ. હા, હવે આપણું મિની ઊંધિયું તૈયાર થયેલું છે. ઓકે, એટલે જ હું વિચારું છું કે આ કંઈક સમથિંગ યુનિક ફ્યુઝન છે, અને આ બધું તમે જ્યારે એડ ઓન કર્યું ત્યારે લાગ્યું કે ઊંધિયું છે, અને તમે બોલી ગયા કે મિની ઊંધિયું છે. હા. બાય ધ વે, મને એક બહુ પ્રશ્ન ઉત્સુકતાથી ઉભરી રહ્યો છે. તમે ધ રસોઈ શો આટલું 15-16 વર્ષથી જોવો છો, અને આજે આ પ્લેટફોર્મ પર છો, અને જ્યારે તમને ખબર પડી કે તમે ધ રસોઈ શોમાં સિલેક્ટ થઈ ગયા છો, તો શું ફીલ થયું તમને? મને બહુ જ આનંદ થયો. મને તે દિવસે કામ કરવાનું મન જ લાગતું નહોતું. હું આમ બેસી જ રહેલી હતી. રસોઈ કરવાનું પણ મન લાગતું નહોતું. મને એટલી ખુશી થયેલી હતી. તમે ધ રસોઈ શોમાં આવવાનું જ્યારે ફાઇનલ થયું ને તમે એવું કહો છો કે મને રસોઈ કરવાની બી ઈચ્છા ના થઈ, સો એટલે એક્સ્ટ્રીમ લેવલ પર તમે એના ફેન છો, બરાબર ને? હા. તો એમ પ્રેક્ટિસ એવું કરેલી? પ્રેક્ટિસ આમ તો રસોઈ તો મને આવડે જ છે. રસોઈ શું આટલા વર્ષોથી જઉં છું, એટલે રસોઈમાં તો મારો સારો જ હાથ બેસી ગયેલો છે. પછી હું મેરેજ પછી છોકરાઓ જરા ઇન્ડિપેન્ડન્ટ થયા પછી હું રસોઈ શો જોવા લાગી. ત્યારથી મારા રસોઈમાં ઘણો જ ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું. અને એક્સપર્ટ જે ટિપ્સ બતાડે તે ફોલો કરીને મારા રસોઈમાં હું પરફેક્શન લાવતી હતી. ઓકે. હા, અને આ રસોઈ શોના એક્સપર્ટને તો હું મારા મમ્મી સમાન જ ગણું છું, કારણ કે તેમણે જ આજે મને રસોઈમાં ટ્રેન કરી. નહીં તો મને આમ નોમિનલ જ રસોઈ આવડતી હતી, કે કોઈને ભાવે કે નહીં ભાવે એવી રસોઈ આવડતી હતી. પણ અત્યારે મારા રસોઈના એટલા વખાણ થાય છે. અમારે ત્યાં મહેમાન આવે તેઓ વખાણ કરે છે, મારા છોકરાઓ પણ વખાણ કરે છે. આજે હું વખાણના લાયક થઈ ગઈ રસોઈ શો જોઈને. અરે બાપ રે, શું અને વાત એની છે! શ્રેય હું રસોઈ શોના એક્સપર્ટને આપું છું. અરે વાહ,
શું વાત છે. હા, હું રસોઈ શો નહીં જોતે તો હું આજે આ પ્લેટફોર્મ પર પણ ઊભી નહીં રહેતી. અરે બાપરે, શું વાત છે. સરસ સરસ. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ. અને તમારા બધાની જે લાગણી છે, તમારો ઉત્સાહ છે, તમારો પ્રેમ છે, એના કારણે ધ રસોઈ શો 21 વર્ષ પણ પૂરા કરી દીધા છે. ચાલો તો ભાઈ શરૂ કરીએ હવે. હવે આપણે સર્વ કરીએ. તેના માટે મેં કેનપીસ બનાવેલા છે. કેનપીસ બનાવવા માટે 1 કપ મેંદો લેવાનો, એમાં ચપટી 5 ચમચી જેટલો અજમો નાખવાનો, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું અને મુઠ્ઠી પટ્ટું મોણ નાખીને મીડિયમ ઠીક એવી કણક બાંધવાની. અને એ પછી મોલ્ડને નાની નાની પૂરી વણીને મોલ્ડને લપેટવાની અને એ તેલમાં છોડી દેવાની, ગરમ તેલમાં. ઓકે. એટલે મોલ્ડથી પૂરી છૂટી પડી જાય અને પછી એ કેનપીસ તૈયાર થઈ જાય. કારણ કે બજારની કેનપીસ બહુ નાની નાની આવે છે, એટલે પછી મેં આ ઘરે બનાવી. અરે વાહ, સરસ સરસ. બહુ જ સરસ લાગે છે દેખાવે બી. હા. હવે આપણે સર્વ કરીએ. ઓકે. હવે આપણે કોપરાના છીણથી ગાર્નિશ કરીએ. ઓકે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીએ અને સાથે મુઠિયા મૂકું છું. તો આ આપણી કેનપીસ તૈયાર થયેલી છે. બધા યંગસ્ટરને બહુ પસંદ આવશે અને કશે પ્રસંગમાં પણ સ્ટાર્ટર તરીકે યુઝ થઈ શકે એનો. ઓકે. તો આ કેનપીસ જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું છે, એટલે હું ખાવા જાઉં છું. પણ તમારે શું કરવાનું છે? એને બનાવવાની રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. ઊંધિયા કેનપીસ બનાવવા માટે જોઈશે મસાલો. બનાવવા માટે જોઈશે કોથમીર 1 કપ, લીલું લસણ અડધો કપ, ક્રશ કરેલા તલ 2 ચમચી, છીણેલું કોપરું 2 ચમચી, હિંગ ચપટી, ખાંડ 2 મોટી ચમચી, ધાણા જીરું 1/2 મોટી ચમચી, આદુ મરચાંની પેસ્ટ અડધી મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 મોટી ચમચી, કિચન કિંગ મસાલો 5 ચમચી, તૈયાર કરેલા મુઠિયા 2 થી 3 નંગ. ઊંધિયું વઘારવા માટે જોઈશે બાફેલું રતાળું અડધો કપ, બાફેલા શક્કરિયા અડધો કપ, બાફેલા બટાકા અડધો કપ, અજમો અને મીઠું નાખીને બાફેલી સુરતી પાપડી 1 કપ, બાફેલા રીંગણા 5 કપ, તૈયાર કરેલા મુઠિયા 1 કપ, તેલ 2 મોટી ચમચી, અજમો 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તૈયાર કરેલી કેનપીસ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે છીણેલું કોપરું. ઊંધિયા કેનપીસ બનાવવા માટેની રીત. સૌપ્રથમ મસાલો બનાવવા માટે બોલમાં કોથમીર, લીલું લસણ, ક્રશ કરેલા તલ, છીણેલું કોપરું, હિંગ, ખાંડ, ધાણા જીરું, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, તેલ અને કિચન કિંગ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલા મુઠિયાનો ભૂકો કરી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો. ઊંધિયું વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી અજમો, બાફેલું રતાળું, બાફેલા શક્કરિયા, બાફેલા બટાકા, અજમો અને મીઠું નાખીને બાફેલી સુરતી પાપડી તેમજ બાફેલા રીંગણા ઉમેરી મિક્સ કરી તેમાં મુઠિયા ઉમેરી મિક્સ કરી સાંતળી લો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી ઊંધિયું તૈયાર કરી તેને ઠંડુ કરી લો. ઊંધિયુંને કેનપીસમાં લઈ કોપરાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ઊંધિયા કેનપીસ. ચાલો મિત્રો, તો હવે સમય થઈ ગયો છે આજના મેચિંગ મંત્રને જાણવાનો. હેલો ફ્રેન્ડ્સ, હું કલારા મોલિયા સુરતથી. હું એક હોમ શેફ પણ છું અને ગૃહિણી પણ છું અને દરરોજ નવી નવી રસોઈ કરવી મને ખૂબ જ ગમે છે અને એની પ્રેરણા મળે છે મને કલર્સ ગુજરાતીના રસોઈ શોમાંથી, જે હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું. તો હું આજે બનાવવાની છું પાલકની પ્યુરી. તો શું તમારી પાલકની પ્યુરી કાળી પડી જાય છે, કલર સરસ ગ્રીન નથી રહેતો? તો એના માટે મારી પાસે છે મેજિક મંત્ર. તો તે છે, આપણે પાલકને જ્યારે ઉકળવા માટે ગરમ પાણીમાં રાખીએ છીએ ત્યારે તેમાં 1 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને 2 જ મિનિટ ઉકળવા દઈ તરત જ આપણે તેને ઠંડા પાણીમાં ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે તેની પ્યુરી બનાવવાની છે. જો આ રીતે કરશો તો પાલક બિલકુલ કાળી નહીં પડે અને સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે. તો આ હતો આજનો આપણો મેજિક મંત્ર. આજની વાનગીઓથી એટલી તો ખબર પડી કે ફક્ત પેટ ભરવા માટે રસોઈ બનાવવામાં નથી આવતી, પણ કેટલીક વાર કલા
અને કહેવાય ને કે મસ્ત મજાનું પ્લાનિંગ આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને એટલે જ આજે આ રસોડે જ થયું. અને તમે પણ તમારા ઘરે કંઈક સરસ મજાની વાનગી બનાવો, એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.